ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત, પ્રકરણ ગાડું અને પૈડા. હવે આપણે આગળ વધીએ છીએ. કેન્દ્ર શોધો. સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે. હું તેને પરિકરથી વર્તુળ બનાવીશ. સાદિક કહે છે કે હું પરિકરની મદદથી વર્તુળ બનાવીશ. ના, હું તો બંગડીથી નિશાની કરી અને બનાવીશ. બંને જણા વર્તુળ બનાવે છે. પછી તેઓ તેમના વર્તુળ કાપ્યા. એમને પેજ ઉપર વર્તુળ બનાવતા હતા. બંને જણાએ વર્તુળ કાપ્યા. જો મારા વર્તુળમાં કેન્દ્ર છે, પરંતુ તારા વર્તુળમાં કેન્દ્ર ક્યાં છે? ચિંતા ન કર, જો હું તે કેવી રીતે શોધું છું. સાદિક કહે છે કે મારા વર્તુળમાં તો કેન્દ્ર છે, પણ તારા વર્તુળમાં કેન્દ્ર નથી. તો સમીના કહે છે કે તું ચિંતા ન કર, હું તને વર્તુળનું કેન્દ્ર છે એ શોધી આપું છું. તેણે પોતાના વર્તુળને વચ્ચેથી વાળ્યું. પછી તેને ફરી પાછું આ પ્રમાણે વાળ્યું કે એને એક વખત આડું વાળ્યું અને એક વખત ઊભું વાળ્યું. શું તું ઘડીની બે રેખા એકબીજાને છેદે છે? તું એને જોઈ શકે છે? તો કહે છે કે હા, જો બે રેખા છેદે છે ત્યાં ટપકું કરું છું. આ મારા વર્તુળનું કેન્દ્ર છે. જે બંને રેખા છેદે છે ત્યાં હું ટપકું કરું છું. જે આ ટપકું કર્યું છે એ મારા વર્તુળનું કેન્દ્ર છે. હવે તમે બંગડીઓનો ઉપયોગ કરી કાગળ પર વર્તુળ બનાવો. પછી સમીનાની જેમ તમે પણ વર્તુળનું કેન્દ્ર દોરવાનું છે. હવે તમારે આ પ્રયત્ન છે એ ઘરે કરવાનો છે. આપણે પાના નંબર 88 ઉપર આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ છીએ. તમે આ કેવી રીતે કર્યું? આપણે સમજી ગયા હતા અને જોઈ ગયા હતા કે પેજ નંબર 88 ઉપર જે પણ આપણે આકૃતિ બનાવી હતી એ તમારે પરિકરની મદદથી પણ બનાવી શકો છો. હવે છે સંતુલનની પ્રવૃત્તિ. શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો છો? હવે છે કે રકાબીને તમે આંગળી ઉપર સંતુલિત કરી શકો કે તમે એને આંગળી ઉપર સ્થિર રાખી શકો છો? હું તેને સંતુલિત કરી શકીશ. અરે, હું ફરી પ્રયત્ન કરીશ. મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું છે. તમે જ્યારે રકાબીને ક્યારે તમે આંગળી ઉપર સ્થિર કરી શકશો? જ્યારે તમને રકાબીનું કેન્દ્ર મળશે ત્યારે જ તમે એને આંગળી ઉપર સ્થિર કરી શકશો. હવે તમારે આ રકાબીને અથવા કોઈ પણ ગોળ ઢાંકણને તમારી આંગળી ઉપર સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે છે ચક્કરડી ફેરવવી. ઝાકીર, અપુ, નૈના અને ગુડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા. તેથી તેઓ કંટાળતા હતા. અચાનક અપુએ કહ્યું કે ચાલો આપણે ચક્કરડી બનાવીએ. તેઓ પૂંઠાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેમને કાપ્યું. પછી તેઓ તેમાં કાણું પરોવી અને દિવાસળી ભરાવી. આ પ્રમાણે દેખાતી ચક્કરડી ફેરવવાથી તેઓ ઉત્સાહિત હતા. હવે છે એને ચક્કરડી બનાવી લીધી. હવે એને ફરાવવા માટે તેઓ ઉત્સાહિત હતા. હવે ઝાકીર, અપુ, નૈના અને ગુડુ, તમે નીચે જોઈ શકો છો કે 4 ચક્કરડી દેખાય છે. એમાં તમને જે ઊભો લીટો દેખાય છે એ એમને દિવાસળી પરોવી છે. તો ઝાકીરે જમણી બાજુ કે ખૂબ જ સાઈડમાં એને દિવાસળી પરોવી છે. અપુ છે એ કેન્દ્રની ખૂબ જ નજીક દિવાસળી પરોવી છે, એટલે કે વચ્ચે દિવાસળી પરોવી છે. નૈના છે એમને ડાબી બાજુ દિવાસળી પરોવી છે. અને ગુડુ છે એ કેન્દ્રથી દૂર અને જમણી બાજુથી પણ દૂર એવી રીતે એમને દિવાસળી પરોવી છે. હવે અહીં છે કે હવે આપણે ઉત્સાહિત છીએ. હવે આમાંથી કોની દિવાસળી ફરશે, કોની ચક્કરડી ફરશે અને કોની ચક્કરડી નહીં ફરે? કોની ચક્કરડી બિલકુલ ફરશે નહીં? તો જુઓ, ઝાકીર અને નૈનાની એને ખૂબ જ સાઈડમાં દિવાસળી ભરાવી છે, એટલે એની ઓલી ચક્કરડી છે એ ફરશે નહીં. કોની ચક્કરડી થોડીક ફરશે? તો ગુડુની છે એ થોડી ઘણી ફરશે. કોની ચક્કરડી સૌથી સારી ફરશે? તો અપુની છે એ ખૂબ જ સારી ચક્કરડી ફરશે. કોની ચક્કરડીમાં દિવાસળી સૌથી નજીક છે? તો અપુની છે એ કેન્દ્રથી ખૂબ જ નજીક એની દિવાસળી આવેલી છે, એટલે કે અપુની ચક્કરડી છે એ ખૂબ જ સારી રીતે ફરશે. થેન્ક યુ.